અમારી સાથે જોડાયા છે। મહારાજ, આપનું સંદેશ ન્યૂઝમાં સ્વાગત છે। જે ઘટના સામે આવી છે, નીટની પરીક્ષાનો વિવાદ તો સ્વાભાવિક છે કે ફરી એકવાર વિવાદ થયો છે, પરંતુ અહીંયા ધર્મને લગતો વિવાદ ફરી એકવાર ઊભો કરાયો છે। જ્યાં મુસ્લિમ વિદ્યાર્થીની જાય છે તો એને પરવાનગી આપવામાં આવે છે કે તમે હિજાબ પહેરી શકો છો, અને જ્યારે હિન્દુ વિદ્યાર્થીનીઓ ગળામાં કંઠી કે પછી હાથમાં કોઈ નાળાચડી બાંધીને જાય છે તો એમને ઉતારી દેવામાં આવે છે। પહેલા તો વાત એવી છે કે પોતાના તંત્ર પર પોતાને ભરોસો નથી। એક વખત કેન્સલ થઈ, તમારા કરતૂતે કેન્સલ થઈ, અને બીજા નંબરની અંદર તમે આ જ રીતે જુલમ કરશો સનાતનીઓ પર તો કેવી રીતે ચાલશે? હિજાબની અંદર શું ચોરી નહીં થાય? હિજાબ ઉલટાનો વધારે અનસેફ છે, કારણ કે હિજાબની અંદર મોઢું દેખાતું નથી, અને જે પ્રમાણે થાય તેનાથી નુકસાન કેટલું બધું થાય। સીધી ચોરી જયારે કંઠીમાં શું કાપડી જતી રહે છે, આ નાળાછડીમાં શું કાપડી જતી રહે છે, માળામાં શું કાપડી જતી રહે છે। આ વાહિયાત વાત કરી અને સનાતનના લોકોને કેમ દુભાવવા, કેમ દબાવવા, તેની કોશિશ સરકાર કરી રહી છે। મહારાજ, આમાં લાગે આગળ એવી ઠોસ કાર્યવાહી થવી જોઈએ કે આ ધર્મના નામે જે વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે એ ન થવું જોઈએ। 100% થવી જોઈએ, કારણ કે જયારે વિદ્યાર્થીની જગ્યા હોય, કોલેજ હોય, કોર્ટ હોય, ત્યાં આગળ સમાન કાયદો લાગતો હોવો જોઈએ। આવો ભેદભરમ વાળો કાયદો ના ચાલે, ના ખરેખર લોકોને ભ્રમિત કરવાની વાતો છે, નની પર એક્શન લેવા જ જોઈએ। મહારાજ, આમાં એક તંત્રનો પણ લૂફોલ્ટ લાગી રહ્યો છે, કારણ કે તમે જ્યારે નિયમો બનાવો છો તો વિદ્યાર્થી તમામ માટે નિયમો સરખા જ હોવા જોઈએ, પણ અહીંયા છે ધર્મના નામે જાણે કે બટવારો કરતા હોય વિદ્યાર્થીઓનું, એ પ્રકારનું ચિત્ર અહીંયા દેખાય છે મને। ના, પણ એની પર એક્શન લેવા જ જોઈએ ને, એ બાબતે અમે પણ રજૂઆત કરીશું કે ફરી વખત આવું ક્યાંય ના થાય, કારણ કે આ તંત્રનો લૂફોલ્ટ ને તંત્રની ભૂલ જ છે। સનાતનના નામે જીતેલી સરકારના નિયમો હેઠળ કામ કરતી સરકાર એ લોકો જે રીતે કામ કરી રહ્યા છે, ભેદભરમ વાળી વાતો, તે ખોટી છે। મહારાજ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર। જ્યોતિર્નાથ મહારાજ ધર્મગુરુ અમારી સાથે જોડાયા હતા, જેમણે કહ્યું કે આ મુદ્દે રજૂઆત આગળના દિવસોમાં કરવામાં આવશે, પરંતુ આ પ્રકારની ઘટના એ અયોગ્ય છે, જરાય ચલાવી લેવાય નહીં, કારણ કે વિદ્યાર્થીઓનો ધર્મના નામે બટવારો ન થવો જોઈએ, નિયમો સમાન હોવા જોઈએ, તંત્રએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ પહેલી વાર નથી। અગાઉ પણ જ્યારે નીટની પરીક્ષા લેવાઈ હતી ત્યારે પેપર લીકનો મોટો મુદ્દો સામે આવ્યો હતો અને પરીક્ષા એ રદ કરવામાં આવી હતી, ત્યાં સુધીનો નિર્ણય કરાયો, અને આજે ફરીથી જ્યારે પરીક્ષા યોજાઈ રહી છે ત્યારે કોઈ પણ પ્રકારે ક્યાંય નડતરરૂપ કોઈ સમસ્યા ન બને તેનું ખાસ ધ્યાન રાખવાની વાતો તંત્ર તરફથી થઈ હતી, પરંતુ તેમ છતાં સ્થિતિ તમે અત્યારે જોઈ રહ્યા છો। તો